રાઠવા પહોંચી ગયા તાલુકા પંચાયતની કચેરીની તાળાબંધી કરવા। તાલુકા પંચાયતે ગ્રામ પંચાયતને સોંપેલી કામગીરી પૂર્ણ તો કરવામાં આવી, પરંતુ તાલુકા પંચાયત તરફથી કામનું ચૂકવણું ન થતા રાજેશ રાઠવા રોષે ભરાયા। સરપંચોની વારંવારની રજૂઆતથી રાજેશ રાઠવા આજે તાલુકા પંચાયત કચેરી પર તાળાબંધી કરવા પહોંચ્યા, જેની જાણ થતાં તાલુકા પંચાયત કચેરી પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। પોલીસની હાજરીમાં જ રાજેશ રાઠવાએ તાલુકા પંચાયતના એસબી કોર્ડિનેટરે 8 દિવસમાં ચૂકવણું કરવાની ખાતરી આપી। રાજેશ રાઠવાએ વહીવટી પ્રશાસન પર આરોપ લગાવતા કહ્યું કે દાહોદ જિલ્લામાં વિકાસના કામો ન થયા, પૈસા ચૂકવાઈ જાય છે, તો છોટાઉદેપુર જિલ્લામાં કામ કરવા છતાં પૈસા નથી મળતા। અમારી સાથે ભેદભાવ રાખવા માટે જિલ્લા વહીવટી પ્રશાસન જવાબદાર છે। દાહોદમાં માત્ર બિલ બનાવો કામ કર્યા વગર તો પૈસા મળી જાય છે, પણ અમારા છોટાઉદેપુરમાં કામ કર્યું હોવા છતાં તમે પૈસા ના ચૂકવો અને એ પૈસાના આ લોકોને બિલો બનાવવા પડે, ઝીરો ટેકિંગ કરવા પડે, કલર કામ કરવા પડે। તો ગુજરાત રાજ્યમાં અમે પણ રહીએ છીએ સાહેબ, ચાલુ સત્તાના માણસો છે। હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીમાંથી આવું છું। તો મારે એ સવાલ કરવો છે વહીવટી તંત્રને, આવો ભેદભાવ કેમ?